નમસ્કાર. ઘણીવાર એવો વિચાર આવે છે કે આપણી ગુજરાતી ભાષા આટલી બધી સુંદર અને ભાવવાહી કેમ છે. એનો મોટો શ્રેય જાય છે વિશેષણને. આજે આપણે આ જ જાદુઈ શબ્દોની દુનિયામાં એક ડૂબકી મારીશું અને જોઈશું કે કેવી રીતે આ શબ્દો વાક્યોમાં જીવ પૂરે છે. તો ચાલો શરૂ કરીએ. ચાલો આપણે એકદમ સાદા વાક્યથી શરૂઆત કરીએ. અહીં સ્ક્રીન પર જુઓ, આ મુકેશ છે. આ વાક્ય માહિતી તો આપે છે, પણ એમાં કોઈ ખાસ મજા છે? ના, બહુ નહીં, બરાબર? આ તો બસ એક ઓળખ છે. પણ હવે જુઓ, આપણે આમાં એક નાનકડો ફેરફાર કરીએ. ફક્ત એક શબ્દ ઉમેરીએ છીએ, હોશિયાર, અને વાક્ય બને છે આ હોશિયાર મુકેશ છે. જોયું? ફક્ત એક શબ્દે મુકેશની આખી ઓળખ જ બદલી નાખી. હવે માત્ર કોઈ વ્યક્તિ નથી, પણ એક ખાસ ગુણ ધરાવતી વ્યક્તિ છે. આજ તો છે વિશેષણનો અસલી કમાલ. આજે આપણે વિશેષણના 4 મુખ્ય પાસાઓ સમજવાના છીએ. પહેલાં તો એ નામમાં અર્થ કેવી રીતે ઉમેરે છે એ જોઈશું. પછી એના સામાન્ય પ્રકારો જેમ કે ગુણ, સંખ્યા અને માપ વિશે જાણીશું. એ પછી એના સ્વરૂપમાં જે ફેરફાર થાય છે એને સમજીશું. અને છેલ્લે એક બહુ જ રસપ્રદ વાત કે કેવી રીતે એક વિશેષણ બીજા વિશેષણની પણ ખાસિયત બતાવી શકે છે. તો ચાલો આગળ વધીએ. તો ચાલો આપણા આજના સફરના પહેલા પડાવ પર જઈએ. વિશેષણનું સૌથી મૂળભૂત કામ એટલે કે નામની દુનિયામાં નવા અર્થો ઉમેરવાનું. એકદમ સરળ ભાષામાં કહીએ ને તો વિશેષણ એટલે વર્ણન કરતો શબ્દ. એનું કામ છે કોઈપણ નામ, પછી ભલે કોઈ વ્યક્તિ હોય, જગ્યા હોય કે વસ્તુ હોય, એના વિશે કંઈક વધારે કહેવાનું. એ આપણને જણાવે છે કે નામ કેવું છે, કેટલું છે અથવા કયું છે. એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, વિશેષણ હંમેશા નામ સાથે જોડાયેલું હોય જ છે, ક્રિયા સાથે નહીં. હા, અને અહીંયા જ એક સામાન્ય ગૂંચવણ ઊભી થાય છે. વિશેષણ અને ક્રિયા વિશેષણ વચ્ચેનો ફરક શું? જુઓ, રમેશ હોશિયાર છે. આ વાક્યમાં હોશિયાર શબ્દ રમેશ માટે છે, જે એક નામ છે. પણ જો આપણે કહીએ તે ધીમે ધીમે ચાલે છે, તો ધીમે ધીમે શબ્દ એની ચાલવાની રીત બતાવે છે, જે એક ક્રિયા છે. બસ આટલું જ છે. વિશેષણ નામ માટે અને ક્રિયા વિશેષણ ક્રિયા માટે. સિમ્પલ. ચાલો, હવે મૂળભૂત વાત તો સમજાઈ ગઈ. તો હવે વિશેષણના એવા પ્રકારો જોઈએ જેનો આપણે રોજિંદા જીવનમાં સૌથી વધુ ઉપયોગ કરીએ છીએ. મુખ્ય 3 પ્રકાર છે: ગુણ, સંખ્યા અને માપ. સૌથી પહેલા આવે છે ગુણવાચક વિશેષણ. આ કોઈપણ વસ્તુના ગુણ કે અવગુણ બતાવે છે. જેમ કે મરચાનો ગુણ શું? કે એ લાલ છે. લીમડાનો સ્વાદ કેવો? તો એ કડવો છે. અને આપણી પૃથ્વીનો આકાર? ગોળ. આ બધા જ શબ્દો જે તે નામની ઓળખને વધુ સ્પષ્ટ અને ઊંડી બનાવે છે. બીજો પ્રકાર તો એકદમ સહેલો છે, સંખ્યાવાચક વિશેષણ. જ્યારે કોઈ શબ્દ આપણને નામની ચોક્કસ સંખ્યા કે પછી એનો ક્રમ બતાવે તો સમજી લેવાનું કે એ સંખ્યાવાચક વિશેષણ છે. જેમ કે વર્ગમાં 40 વિદ્યાર્થીઓ છે. અહીં 40 એ વિદ્યાર્થીઓની સંખ્યા બતાવે છે. બહુ જ સરળ, ખરું ને? અને ત્રીજો પ્રકાર છે પરિમાણવાચક વિશેષણ. આ આપણને જથ્થો કે માપ તો બતાવે છે, પણ કોઈ ચોક્કસ આંકડો નથી આપતું. જેમ કે ગ્લાસમાં થોડું પાણી છે, દરિયો વિશાળ છે, વરસાદ ભરપૂર પડ્યો અથવા તો ગરમી અતિશય છે. આ બધા શબ્દો આપણને એક માત્રાનો અંદાજ આપે છે. ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ અને વિશેષણના એવા પ્રકારો જોઈએ જે આપણા વ્યાકરણને વધુ મજબૂત બનાવે છે. આ સમજવાથી ભાષા પરની પકડ ખરેખર વધુ સારી થશે. આ પ્રકારો સર્વનામ અને શબ્દના સ્વરૂપ પર આધાર રાખે છે. સાર્વનામિક વિશેષણો. આમ તો આ શબ્દો સર્વનામ હોય છે, પણ જ્યારે કોઈ નામની આગળ આવી જાય ને ત્યારે વિશેષણનું કામ કરવા લાગે છે. જેમ કે જ્યારે આપણે કહીએ આ મોબાઈલ, ત્યારે આ શબ્દ એક ચોક્કસ મોબાઈલ તરફ ઇશારો કરે છે. જેવા બાપ એવા બેટામાં જેવા અને એવા સંબંધ બતાવે છે. અને કયો માણસમાં કયો શબ્દ પ્રશ્ન પૂછીને નામને વધુ સ્પષ્ટ કરે છે. હવે એક બહુ જ મજેદાર અને ગુજરાતી ભાષાની એકદમ ખાસ વાત આવે છે: સ્વરૂપવાચક વિશેષણ. આમાં આપણે એ જોઈએ છે કે શું કોઈ વિશેષણ એ જે નામ માટે વપરાયું છે એના લિંગ પ્રમાણે પોતાનું રૂપ બદલે છે કે નહીં. ચાલો આને ઉદાહરણથી સમજીએ એટલે તરત સમજાઈ જશે. બસ આ સ્લાઇડ પર ધ્યાન આપો. અહીં વિકારી અને અવિકારી વિશેષણનો ભેદ એકદમ સાફ થઈ જશે. વિકારી એટલે જેમાં વિકાર આવે, જે બદલાય. જેમ કે પુલ્લિંગ માટે આપણે કહીએ મોટો ડુંગર, તો સ્ત્રીલિંગ માટે કહીએ મોટી નદી. અહીં મોટો શબ્દ બદલાઈને મોટી થઈ ગયો. બીજી બાજુ છે અવિકારી, એટલે કે જેમાં કોઈ ફેરફાર ન થાય. જેમ કે હોશિયાર છોકરો
અને હોશિયાર છોકરી. જુઓ, હોશિયાર શબ્દ બંને માટે એક સરખો જ રહ્યો. આ નિયમ સમજવો ભાષા માટે ખૂબ જ જરૂરી છે. અને હવે આપણે પહોંચ્યા છીએ આપણા અંતિમ અને મારા મતે સૌથી રસપ્રદ મુદ્દા પર. શું ક્યારે એવું વિચાર્યું છે કે વિશેષણ ફક્ત નામની જ નહીં પણ બીજા કોઈ વિશેષણની પણ વિશેષતા બતાવી શકે છે? ચાલો જોઈએ આ કેવી રીતે થાય છે. આ વાક્ય જો, તે સુંદર મકાન છે. અહીં બધું એકદમ સ્પષ્ટ છે. સુંદર શબ્દ મકાન એટલે કે નામની ખાસિયત બતાવે છે. પણ હવે જો હું કહું કે તે ખૂબ સુંદર મકાન છે, તો અહીં ખૂબ શબ્દ કોના માટે છે? મકાન માટે? ના, એ તો સુંદર શબ્દ માટે છે. એ આપણને બતાવી રહ્યું છે કે મકાન કેટલું સુંદર છે. તો આ ખૂબ શબ્દ અહીંયા વિશેષણનું પણ વિશેષણ બન્યું. એણે તો વર્ણનને એક અલગ જ લેવલ પર પહોંચાડી દીધું. તો આજની આપણી ચર્ચાનો સાર એ જ છે કે વિશેષણ એ ભાષાના ખૂબ જ શક્તિશાળી સાધનો છે. એ ફક્ત નામનું વર્ણન નથી કરતા, પણ એકબીજાનું વર્ણન કરીને આપણી અભિવ્યક્તિને વધુ ઊંડાણ અને સમૃદ્ધિ આપે છે. તો બસ વિશેષણનું આ વિશ્લેષણ અહીં પૂરું થાય છે. જતા પહેલાં એક નાનકડો વિચાર. હવે પછી જ્યારે કોઈની સાથે વાતચીત થાય ત્યારે એના પર ધ્યાન આપવાનો પ્રયાસ કરજો કે વાતચીતમાં કેવા કેવા વિશેષણોનો ઉપયોગ થઈ રહ્યો છે. ભાષાની એક નવી જ દુનિયા જોવા મળશે, એ નક્કી છે. ફરી મળીશું. ત્યાં સુધી તમારી